नमो ताहि जाते गए अरिहंतानि करि मंगल करियो महा ग्रंथ करने को काज जाते मिले समाज सब पावे निज पद राम मिथ्या देवादिक रजे थाई मिथ्या जीते साचा बजो श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से छठा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં કુદેવનું વર્ણન ચાલે છે અને કુદેવની આરાધના પૂજા અને એની શ્રદ્ધાનો નિષેધ શું કામ કરવામાં આવે છે એનો તર્ક સહિત અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે અને એનો નિષેધ કરી અને આત્માને અહિતથી બચાવવા માટેની પ્રેરણા છે। એમાં ગઈકાલે પેજ નંબર કયું 177 એમાં જે ખાસ વાત આવી હતી શું થયું એમાં કોઈ ખાસ વાત આવી હતી કે જે કોઈ અનેક પ્રકારના વેશ ધારે અને ગુરુ પણ ધરાવે તો એ જે અનેક પ્રકારના સ્વાંગ બનાવવામાં ધર્મનું કયું અંગ થયું તો એ કહે છે કે એ ગુરુ અનેક પ્રકારના મિથ્યાવેશ ધારણ કરી અને ગ્રહસ્થને ઠગે છે કેમ કે ગ્રહસ્થ જીવનમાં ગ્રહસ્થોના જે સ્વાંગ છે એનાથી કોઈ અલગ સ્વાંગ કરે તો એના પર પ્રભાવ પડે એ એનું વાસ્તવમાં લોજિક છે એ જીવનું એનાથી કોઈ અલગ સ્વાંગ કરીએ તો એ પ્રભાવિત થાય અને એને પ્રભાવિત કરી અને પોતાનો જે સ્વાર્થ છે આજીવિકા માન આદિનો એ સાધે આ રીતે ગ્રહસ્થ એના વેશથી ઠગાય છે એમ ગઈકાલે એક ચર્ચા આવી હતી। એના પછી પણ એક પેરેગ્રાફ છે એ પ્રશ્નની ઉપરમાં પેજના એન્ડમાં ત્યાંથી આપણે વાંચીએ છીએ વળી કોઈ શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા કઠન માર્ગ તો પોતાનાથી સધાય નહીં અને પોતાનું ઉચ્ચ નામ ધરાવ્યા વિના લોક માને પણ નહીં। આ એની સમસ્યા છે શું કે જે આ ગ્રંથોમાં જે ખાસ કઠન માર્ગ કયો હોય આચરણ એ તો એનાથી થાય નહીં અને ઉચ્ચ નામ ધરાવ્યા વગર લોક એને માને નહીં એટલે એને ગુરુ માને નહીં અને એને મહંત માને નહીં એની મહિમા કરે નહીં એટલે પછી શું એને આઈડિયા કર્યો આગળ લખ્યું છે એ અભિપ્રાયથી યતિ મુનિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભટારક સંન્યાસી યોગી તપસ્વી અને નગ્ન એવા અનેક નામ સૂરી બી નામ ચાલે છે ને હમણાં સૂરી એટલે આચાર્ય તો એ પ્રમાણે એ વિશેષણ લગાવી દે ક્યાં પોતાના નામની આગળ એક ડિગ્રી લગાવી દે ડિગ્રી જોઈએ છે ને આજકાલ તો લોકો જેવી સૂરી ફલાણા સૂરી ફલાણા આચાર્ય ફલાણા એ લખ્યું ને તપસ્વી યોગી એવા બે ચાર અલગ અલગ વિશેષતાઓ આપીને નામ
બોલાવડાવે, બોલે, આ બધું કરે, લખ્યું છે. અને નામ ઉચ્ચ ધરાવે છે પણ તેવા આચરણને સાધી શકતા નથી. એ જે વિશેષણ છે એ જેને વિશેષણ આપવામાં આવે છે સાચા એવા આચરણ તો સાધી શકતું નથી. એટલે ખાલી નામ ધારે છે એ મેં કહ્યું. પછી કહ્યું તેથી ઈચ્છા અનુસાર નાના પ્રકારના વેશ બનાવે છે. પછી એક અનેક પ્રકારના બહારમાં કહ્યું હતું ને લાલ ચાદર ઓઢે ને મૃગ છાલ પહેરે, અનેક પ્રકારના એમ. તથા કેટલાક તો પોતાની ઈચ્છા અનુસાર જ નવીન નામ ધારણ કરે છે. આજકાલ નવાનો ટ્રેન્ડ ચાલે છે. કોઈ બી જગ્યાએ કોઈ બિઝનેસમાં બી તમે નવું ના આપો ને ભાઈ તો ના ચાલે. બિઝનેસમાં પણ કંઈ નવું આપો હર સમય, કે નવી પ્રોડક્ટ આપો, કંઈ નવું લાવો. આ જીવની જે આ જિજ્ઞાસા કે આ જે ગીલુદતા કહો કે એને લઈને બહુ ઠગાઈ જાય છે. શું નવું આપે? ચલો એ તો લોકમાં તો ઠીક છે, પણ ધર્મમાં શું નવું આવે? 1, 2 ને 3 જેવી વાત છે ને કે રાગથી ધર્મ ના થાય, વિતરાગતાથી ધર્મ થાય, આત્માને દેહ ભિન્ન છે. હવે તમને નવું શું બતાવે? આમાં બતાવો. થોડી ભક્તિના પદમાં કહી દઈએ, થોડુંક વિશેષણોથી કહી દઈએ, થોડી શૈલી બદલીને કહીએ, પણ એનાથી કોઈ વાત બીજી કેવી રીતે કહેવી? એને કોઈ બી એવી અનેક પ્રકારની સાહિત્યિક ભાષા વાપરી અને આ જ વાત બતાવી શકાય, પણ કોઈ રાગ બી કોઈ વખત ઉપાદેય છે એવું કેવી રીતે કહેવાય? એ તો સંભવ જ નથી. પણ જીવને કંઈક વિદ્વાનો પાસે કંઈક આજે નવું લેજો, આજે કોઈ ખાસ લેજો, આજે કોઈ ખાસ અમારા બી ભાઈ આવ્યા છે, ખાસ લેજો. શું ખાસ શું લે એમ ખ્યાલ આવ્યો? જીવને આ એક પ્રકારે એવું મળી છે. અરે એ જ વાત ઘૂંટવાની છે. એક શુદ્ધાત્મા હું છું એ જ ઘૂંટવાનું છે અને વારંવાર એ જ ઘૂંટણમાં આવવું જોઈએ. એ તો છે. જો અહીંયા શું કહે છે? તેથી તથા કેટલાક તો પોતાની ઈચ્છા અનુસાર નવીન નામ ધારણ કરે, કંઈક નવું નામ આપે, આથી હટીને કોઈ પર્યાયવાચી નામ આપે, કોઈ બીજા ઇંગ્લિશમાં કંઈ કહેવાતું હોય તો ઇંગ્લિશમાં કોઈ શબ્દ જોડી દે, પોતાના નામ આગળ એક વિશેષણ આપી દે, સર્વનામ, નામને આગળ કોઈ સર્વનામ આપી દે. અને ઈચ્છા અનુસાર વેશ બનાવે છે, કંઈ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. અને એવા અનેક વેશ ધારવાથી પોતાનામાં ગુરુપણું માને છે. એ પણ બધું મિથ્યા છે. આ મિથ્યાપણું કુપણું છે. હવે વાત અહીંયા સુધી તો સામાન્ય આવી, મેઇન વાત અહીંયાથી ચાલુ થાય છે. એક પ્રશ્નના રૂપમાં એક પ્રશ્ન મૂક્યો અહીંયા. વેશ તો ઘણા પ્રકારના દેખાય છે, તો તેમાં સાચા જૂઠા વેશની પીછાણ કેવી રીતે થાય? તમે અમને હવે એ અમારા માટે તમે સાવધાન કરો. એવી તમે વેશ તો બધા બતાવ્યા, ઘણા છે અને નામ પણ અનેક છે. તો હવે અમારે એમાં સાચો વેશ કયો અને ખોટો વેશ કયો એવો નિર્ણય કેવી રીતે કરવો? વાત ત્યાં આવીને ઊંધી રહી. સમજમાં આવે છે કે ભાઈ સફેદ વસ્ત્ર પહેરે છે એ સાચા ગુરુ, કે દાઢી રાખે છે એ સાચા ગુરુ, કે કોઈ લક્ષણ તો બતાવો, કે ગુરુનો કોઈ વેશ તો બતાવો, ડ્રેસ તો બતાવો, ડ્રેસ કોડ તો બતાવો. એમ હોઈ શકે કે ના હોઈ શકે? અને હવે વાત ક્યાં લઈ જાય? જો પંડિતજી એટલા ચતુર છે કે એમને બતાવવું છે કે ભાઈ એકમાત્ર જે મુનિ વેશ છે, દિગંબરત્વ છે અને વિતરાગ મુદ્રા છે, એ વેશ સાચો છે એ બતાવવું તો એ છે. પરંતુ સીધી એ વાત પહેલા નથી કરતા. કેવી લક્ષણ આપશે અને કેવી રીતે જબરજસ્ત મજા આવી. સવારે આ સ્વાધ્યાય કરતો હતો પંડિતજી આમ પ્રૂવ કરે એને. જો ઉત્તર જે વેશમાં વિષય કસાયનો કાંઈ પણ લગાવ નથી, આ લક્ષણ બાંધીને, તે વેશ સાચો છે. બસ હવે તું નક્કી કરી લે. હેલાવ્યો ને? એ પેલા અહીંયા કે વિષય કસાયનો કાંઈ પણ લગાવ નથી, એટલે કે જે વિષય કસાય પરિણામ નથી, જેને કસાય નથી, જેને રાગદ્વેષ નથી, જેને કોઈ પદાર્થ સાથે એકત્વ બુદ્ધિ નથી અને જેને મિથ્યાત્વ નથી, એમ તો એવી જેની અંદરની વૃત્તિ, અંતરંગ વૃત્તિ છે, એની જે બાહ્ય જીવન જે છે, બાહ્ય જીવનમાં એનું રહેન સહેન અને એની વાણી, એનું બાહ્યમાં વસ્ત્ર, ઓછા વસ્ત્ર અથવા વસ્ત્ર રહિત જે જીવન છે, રાગ નથી, રાગ એમાં સુખ બુદ્ધિ નથી, વસ્ત્ર પાત્ર આદિમાં, અને એ સંબંધી આસક્તિ નથી, એટલે બહારમાં એવી ચીજો જોવા મળતી નથી અને એનો પ્રયાસ જોવા મળતો નથી. એવી જેની પ્રવૃત્તિ હોય, રહેન સહેન હોય, એનું જીવન હોય, એવો જે કોઈ વેશ હોય તો તું એને ગુરુ માની લેજે, તું એને તારા આદર્શ માની લેજે, તું એને એ માર્ગે ચાલવા માટેનો તું એને અનુયાયી બની જજે. એમ અહીંયા કહે એ રીતે અહીંયા કહે છે કે
એ કન્ડિશન આપી દીધી. હવે સ્વયં નિર્ણય કરવાનો છે કે ભાઈ કોને ગુરુ માનવું ને કોને ન માનવું. પછી ઓર એમને ખુલાસો કર્યો કે એવા વેશ 3 પ્રકારના છે, 3 વેશ છે એવા. એ 3 વેશની ચર્ચા હવે અહીંયા કરવાની છે. જુઓ, સાચા વેશ 3 પ્રકારનો છે, બાકીના સર્વ વેશ મિથ્યા છે, અપૂજ્ય છે, ખોટા છે, જ્ઞેય છે, જાણવા લાયક છે, એ રીતે લઈ લેજો. હવે એ વાત એમને એના માટે પ્રમાણ આપ્યું હે ને. અહીંયા જે લખ્યું આ એ જ વાત સટપાહુડમાં શ્રી કુંકુંદાચાર્ય દેવે કહી છે. કયું શાસ્ત્ર લખ્યું છે? કોઈ સટપાહુડ નામ? તો સટપાહુડ કેમ લખ્યું? ભૂલ થઈ છે? નહીં, શાસ્ત્રનું નામ સટપાહુડ આપ્યું એટલે એના પરથી ખ્યાલ આવે છે કે પંડિતજી જ્યારે હશે ને એ વખતે 6 પાહુડ મળ્યા હશે. 2 પાહુડની ઉપલબ્ધિ નહીં હોય. એના પછી 2 પાહુડ જોઈને ત્યારે અષ્ટપાહુડ નામ આપ્યું હશે. એના પરથી થોડુંક હશે, પણ એ વખતે કોઈ ઉપલબ્ધ નહીં થયા હોય, નહીં મળ્યા હોય એટલે એનું એ નહીં થયું હોય. ખરેખર તો આચાર્ય કુમકુમ દેવે 84 પાહુડની રચના કરી છે. 84 પાહુડ. એટલે એમાં આ સમય સારબી છે ને એ બી સમય પાહુડ, સમય પ્રાહુત હે ને. કેટલા શબ્દો છે કે આ તો એક સામાન્ય વાત છે. થોડો પરિચય હોવો જોઈએ આપણે. જે માતાની જય જય કહો એનું શું સ્વરૂપ છે અને એમાં કહેલું મારું શું સ્વરૂપ છે હે ને, અને એ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ વાસ્તવમાં જીનવાણીનો મહિમા છે. એ રીતે તો અહીંયા સટપાહુડમાં શ્રી કુંકુંદ આચાર્ય જે ગાથા કહી છે, સૌથી પહેલું જે દર્શન પાહુડ છે એની 18મી ગાથા કોટ કરી છે પૂરા. હવે આગળ અનેક બીજા ગ્રંથોનો બી આધાર આપશે, પણ આગળ ઓર જે અષ્ટપાહુડની કેટલી ચર્ચાઓ કરી છે એના પરથી મેં એનો અભ્યાસ કર્યો. એવું લાગ્યું કે આ અષ્ટપાહુડ બી એક વિશેષ રીતે સ્વાધ્યાયમાં લેવા જેવું છે કે જે મુનિ દશામાં જે ભ્રષ્ટતા આવી જાય એનાથી જે બચવું હોય તો એના માટે આ અષ્ટપાહુડનું જરૂરી છે. ખાલી દેવશાસ્ત્ર કે દેવ કે ગુરુનું સ્વરૂપ એટલું જ નહીં, પરંતુ સ્વયં જ્યારે હું મુનિ બનું ત્યારે કોઈ મુનિ દશા, કોઈ અન્ય દશાને મુનિ દશા ન માની લો, કેટલી એની ગંભીરતા છે એની ચર્ચા અષ્ટપાહુડમાં બહુ કરી છે. લિંગ અને કુલિંગ એ બંનેની ચર્ચા એટલી એક પ્રકારથી એમ કહી શકાય કે બહુ આમ સાદાઈથી કે સરળતાથી નથી લીધું, જબરજસ્ત તેજ ભાષામાં લીધું છે. અને એ રીતે એમ કે કોઈ આમ પંપાળીને કહેવાની વાત નથી. તમે જ્યારે અષ્ટપાહુડ વાંચો ત્યારે ખ્યાલ આવશે. જો એ ગાથા વાંચું છું. એકમ જીણસ્વરૂપમ ભાર્યમ ઉકીટ સાવયાણમ તું અવર્ઠિયાણમ તૈયમ ચૌર્થ પૂર્ણલિંગમ દંશનમ નથી. બહુ અદભુત ગાથા છે આ. જો શું કહે છે? એકમ જીણસ્વરૂપમ, અને એક તો જીન સ્વરૂપ, જે જીનેન્દ્ર ભગવાનનું જે રૂપ છે એને કોના વેશની વાત ચાલે છે? ગુરુના વેશ. એમાં ગુરુના 3 વેશ કયા એને કે જેને આપણે ગુરુ માનવા હોય, જે પૂજ્ય છે, જે મોક્ષ માર્ગમાં જે વેશ છે, ક્યારથી વેશ ચાલુ થાય છે, ડ્રેસ ક્યારથી ચાલુ થાય છે એને એની ચર્ચા કહી છે. એમાં પ્રથમ પ્રકારનો જે વેશ છે એ વેશનું સ્વરૂપ બતાવતા પહેલા અહીંયા આચાર્ય અમૃતચંદ્ર કુંકુમ દેવે અહીંયા સૌથી પહેલો વેશની તુલના કોની સાથે કરી? જે જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ જીનેન્દ્ર ભગવાનનું? નગ્ન દિગંબર છે, નિર્ગ્રંથ છે, તિલતુષ માત્ર પરિગ્રહ નથી, 5 ઇન્દ્રિયનું આવલંબન નથી, 5 ઇન્દ્રિયના વિષયોનું આવલંબન નથી, મોહરાગદ્વેષનો અભાવ છે. આ પ્રમાણેનું સ્વરૂપ છે ને જીનેન્દ્ર ભગવાનનું. તો એ કહે છે કે એવું એક સ્વરૂપ નિર્ગ્રંથ દિગંબર મુનિ લિંગ. લિંગ એટલે શું? ચિહ્ન, વેશ, ડ્રેસ, ઓળખાણ કરવા માટેનું લિંગ, ચિહ્ન. તો એક સૌથી પહેલા ગુરુપણામાં સૌથી પહેલા કોણે સ્થાપના કરી? મુનિલિંગ. અહીંયા એ કહ્યું. તો આપણે નિયમસારનો કોઈને અભ્યાસ હોય ભાઈ મહેન્દ્રભાઈ, તો એમાં એમ કહ્યું છે કે જીનેન્દ્ર ભગવાનનું જે લિંગ છે, સ્વરૂપ છે, અને મુનિનું જે લિંગ છે એમાં કોઈ અંતર ખરું કે નહીં? તો એક જ શ્લોકમાં 2 વાત મળે છે કે કથનચિત અથવા કિંચિત ભેદ પણ છે અને ભેદ બિલકુલ નથી, જરાય ભેદ નથી. તો જરાય ભેદ નથી એમાં એમ કહેવા માંગે છે, એમાં બાહ્યની વાત છે કે એ જેમ નગ્ન છે, નિર્ગ્રંથ છે,
એમ મુનિ પણ નિર્ગ્રંથ છે. એટલી તો સામ્યતા છે, એટલે કહ્યું કે કોઈ ફેર નથી. પણ કિંચિત ફેર શું છે કે જિનેન્દ્ર ભગવાન તો નિષ્કષાય છે, વિતરાગી છે, અને આમને કણ જેટલી કષાય છે કે નહીં? એક કણ જેટલી કષાય છે. એમની જે લાઈફસ્ટાઈલ છે એ 28 મૂળ ગુણ, એને 28 ગુણ ખ્યાલ છે કે નહીં? 5 મહાવ્રત, પછી 5 ઇન્દ્રિય વિજય, 5 ઇન્દ્રિય સમિતિ, 6 આવશ્યક અને 7 શેષ ગુણ આદિ છે ને 28 મૂળ ગુણ. એનાથી જરા પણ એક પોઈન્ટ વધારે પણ એમની લાઈફસ્ટાઈલ નથી હોતી. જ્યારે બી કોઈ રાગમાં કે વિકલ્પમાં આવે તો 28 ગુણ પ્રમાણે એમની લાઈફસ્ટાઈલ હોય છે, અને એટલો એમને વિકલ્પ હોય છે, અને એ વિકલ્પ બી છોડવાનો એમના પાસે પુરુષાર્થ ચાલુ હોય છે. તો આ થઈ ગયું એક મુનિલિંગ. અહીંયા એક સાંભળજો, ઘણી બધી વાતો કરવી છે આપણે. તો એક તો થઈ ગયું નિર્ગ્રંથ દિગંબર મુનિલિંગ, પહેલો વેશ. પછી બીજો વેશ કયો કહ્યો છે? બીજું ઉત્કૃષ્ટ શ્રાવક રૂપ 10મી 11મી પ્રતિમા ધારક શ્રાવક લિંગ. અહીંયા જે 10મી લખ્યું છે ને, એક મિસ્ટેક થઈ લાગી છે. મૂળ અષ્ટપાઉલમાં 10મી પ્રતિમા નથી, 11મી ડાયરેક્ટ લખ્યું છે, અને 11મી થી જ આવે છે બીજો વેશ. 11મી પ્રતિમા ધારક શ્રાવક લિંગ, આ બીજો વેશ, બરાબર છે. અને ત્રીજું આરિકાઓનું સ્વરૂપ, એ સ્ત્રીઓનું લિંગ. એ પ્રમાણે એ 3 લિંગ તો શ્રદ્ધાનપૂર્વક છે. એના પછી ચોથું પદ હમણાં ઊભું રાખું છું, તમે પહેલા આટલી ચર્ચા કરીએ. કયા 3 વેશ કયા? એક તો મુનિવેશ, બીજો શ્રાવકમાં ઉત્કૃષ્ટ, પંચમ ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ શ્રાવક. કઈ? 11મી પ્રતિમા. અહીંયા થોડો આપણે વિચાર કરેલો છે ગુણસ્થાનોમાં. 11મી જે પ્રતિમા છે એમાં ક્ષુલ્લક એલક પુરુષમાં, અને એ થઈ ગયું બીજો વેશ. એટલે એના પહેલા કોઈ ડ્રેસ કોડ નથી. કોઈ સમ્યક દૃષ્ટિ હોય ચોથા ગુણસ્થાને, કે કોઈ અનુવૃત્તિ હોય બીજી પ્રતિમાએ, તો એને આ વેશ પહેરવું જોઈએ, આ ડ્રેસ પહેરવું જોઈએ, એનો કોઈ અને ધોતી દુપટ્ટું પહેરવું જોઈએ, કે ચપ્પુ લેગો પહેરવું જોઈએ, કે બહારમાં એવું કોઈ પણ પ્રકારની કોઈ વાસ્તવમાં ત્યાં લિંગની ચર્ચા નથી. સમ્યક દર્શનમાં લિંગની ચર્ચા ચારિત્ર્યમાં છે, અને ચારિત્ર્યમાં પૂજ્ય પણ આવે છે. આ વાત અહીંયા કહી છે. પૂરા અષ્ટપાઉલના દર્શન પાઉલનો જો દર્શન પાઉલ તમે વાંચી લો, તેમાં કેટલાય ખુલાસા થઈ જશે કે પૂજ્યતાનો વ્યવહાર, જે બાહ્યમાં કેવી પ્રકારનું જીવન હોય અને અંતરંગમાંની પરિણતિ કેવી હોય છે. તો ત્યાં પૂજ્યતાનો વ્યવહાર, ત્યાં ઉચિત પૂજ્યતાનો વ્યવહાર સંભવે છે. જો લખ્યું બીજું ઉત્કૃષ્ટ શ્રાવક 11મી પ્રતિમા ધારક શ્રાવક લિંગ, એની થોડી ચર્ચા કરી લઈએ. આપણે પહેલા એક વખત બહુ 7-8 વર્ષ પહેલા એકવાર 11 પ્રતિમાઓ લીધેલી છે. કોઈને ખ્યાલ હોય, યાદ હોય તો. અને જો 11મી પ્રતિમાનું થોડુંક સ્વરૂપ વાંચું છું, બહુ મજા આવશે. કે કેમ કે એક તો ઉત્કૃષ્ટ તો મુનિપણું વેશ, કે જે સાચો વેશ છે. સાચો વેશ એટલે શું? સાચો વેશ એટલે પૂજ્ય વેશ છે, જેને આપણે આદર્શ બનાવી શકાય. કેમ કે ભલે એ માની લો કે કોઈ સમ્યક દૃષ્ટિ હોય, સમ્યક દૃષ્ટિ આજે આવ્યું ને, સમ્યક દૃષ્ટિ કોઈ ચક્રવર્તી હોય, સમ્યક દૃષ્ટિ કોઈ તિર્યંચ હોય, સમ્યક દૃષ્ટિ કોઈ નારકી હોય કે ના હોય, તો ચારે ગતિમાં હોઈ શકે છે. સમ્યક દૃષ્ટિ કોઈ સ્ત્રી હોય, તો એ કોઈ ચતુર્ગ્રસ્ત ચારે ગતિના સંગ્રહી પંચેન્દ્ર જીવ છે, જીવ પણ, તો એમાં સમ્યક દૃષ્ટિ સંભવે છે સંગી પંચેન્દ્ર જીવને. તો એ સંબંધી એની કે જે બાહ્ય લાઈફસ્ટાઈલ છે એમાંથી શું પ્રેરણા મળે? હવે માનો કે ભરત ચક્રવર્તી, માનો કે બહારમાં શું દેખાય, લડતા દેખાય, તો એમાંથી શું પ્રેરણા લેશો તમે? એને કેવી રીતે આદર્શ બનાવી શકાય? ભલે તત્વમોક્ષ આપી છે, ચાઇક સંકીર્તિ છે, પરંતુ એમાંથી તમે શું આદર્શ? સાતમી તરફનો નારકી હે ને, કાપા કાપી કરતો હોય, ત્યાં સમ્યક દૃષ્ટિ જીવ હે ને. આપણા જે કયા તીર્થંકર હવે સૈનિક રાજા, શું નામ? મહાપદ સ્વામી, બરાબર છે. તો અત્યારે પહેલી હા, જોઈ લેજો. તો હવે અત્યારે ત્યાં શું કરતા હશે? બાહ્ય ક્રિયામાં શું કરતા હશે? કોઈને કોઈની હત્યા કરતા હશે કે નહીં? તો એમને તમે એ પ્રક્રિયાથી એમને કઈ રીતે આદર્શ બનાવશો? કેવી રીતે પૂજ્ય માનશો? કેવી રીતે એમનામાંથી કોઈ પ્રેરણા લેશો? સમ્યક દર્શન તો ગુપ્ત ક્રાંતિ છે, બહુ ઊંચી વાત છે. ચારિત્રના લિંગ ચારિત્ર, લિંગ એટલે વેશ, કે જ્યાં આપણે એને આદર્શ બનાવી શકીએ, જ્યાં આપણે એની પ્રેરણા લઈ શકીએ, એવો વેશ તો પંચમ ગુણસ્થાનની 11મી પ્રતિમાથી ચાલુ થાય છે. એવું સ્પષ્ટ અહીંયા છે.
ઘણી બધી ચર્ચાઓ શાંતિથી સાંભળી લો, બરાબર છે. તો કહે છે કે કેમ કે એ જે ક્ષુલ્લક ઇલ્લક જે બી હોય છે, હમણાં સ્વરૂપ સમજીશું થોડું, એની બી જીવનચર્યા એવી હોય છે કે જેમાંથી આપણે ઘણી પ્રેરણા લઈ શકીએ, જેમાંથી ઘણી વિરક્તિ આપણને જોઈને આવી શકે. અને મુનિનાથની તો શું વાત કરવી, અને એની તો વાત આવતા જ ગુરુદેવશ્રીના મનમાં પાણી આવી જાય મોઢામાં, અને એવી જાતિની ચર્ચાઓ હોય છે. આનો છે પ્રતિમાનું નામ છે ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા, બરાબર છે. જો दर्शन मोहनीय अनंतानुबंधी और प्रत्याख्यानावरण संबंधी क्रोधादि विकारी भाव के अभाव पूर्वक, आ तो ख्याल છે ને પંચમ ગુણ સ્થાનમાં શાનો ભાવ હોય છે? મિથ્યાત્વ, પછી અનંતાનુબંધી કશાય, ચારિત્રનો એક ભેદ, ચારિત્ર મોહનીયનો, બીજો અપ્રત્યાખ્યાનાવરણની કશાય, એનો શું હોય છે? અભાવ હોય છે. અને એના અભાવમાં જેટલી વ્યક્ત વિતરાગતા થઈ એ ગુણસ્થાનની ઉપલબ્ધિ છે એમ અહીંયા કહે છે. अभावपूर्वक प्रकट हुए सम्यक रत्नत्रय संपन्न देश संयमी जीव की 10वीं प्रतिमा वाले की अपेक्षा, अब 10वीं प्रतिमा ने गौण कर से अपेक्षा प्रत्याख्यानावरण संबंधी विकृतियों के और भी अधिक मंद हो जाने, उन्हें कई कषाय उदय से प्रत्याख्यानावरणीय, पर 10वीं प्रतिमा ની અપેક્ષા એ 11મી प्रतिमा, કેમ કે અનુમતિ ત્યાગ છે 10મી प्रतिમામાં, પણ ઘરમાં રહે છે અને ઘરમાં રહીને હવે કોઈ ગાઈડન્સ ના આપે, ગાઈડન્સ ના આપે એમ નહીં, ગાઈડન્સ આપવાનો રાગ ના હોય એને, એટલે એ લેવલની ત્યાં વિતરાગતા ત્યાં સંભવે છે. ઘરમાં રહેતા કુટુંબીજનો વચ્ચે રહેતા એવું એક સ્ટેજ આવી જાય છે એને કે પછી કોઈ દીકરા બાકી હોય લગ્નમાં તો એના માટે કોઈ છોકરી જોવે કે એને લગ્નની કોઈ તૈયારીઓમાં પાર્ટિસિપેટ કરે કે કોઈ સમર્થન કરે, એવી જાતિની કશાય એ લેવલમાં નથી હોતી 10મી प्रतिमा. આ તો એક એક प्रतिमा જે ચડે છે જીવ વિતરાગતામાં, તો એની જે બાહ્ય ક્રિયાઓ કઈ ઘટી જાય છે, પણ ક્રિયાઓ માત્ર ઘટાડે અને વિતરાગતા અથવા આત્માની અનુભૂતિ ના હોય તો એનો કોઈ મોલ નથી. પરંતુ હવે પહેચાન કેવી રીતે કરવી? તો બાહ્ય ક્રિયાઓની ઓરથી આપણે એનો વ્યવહાર કરી શકીએ છીએ. અંદરની વાત તો કેવલી જાણે ને સ્વયં જાણે, બરાબર છે. પણ બાહ્યમાં એવી જાતિનું કોઈ નિર્દોષ પાલન હોય તો એને એ પ્રકારે એનો આપણે ઉચિત વ્યવહાર કરવામાં આવે છે. અહીંયા કહે છે कुटुंब आदि के मध्य में रहने का भाव तथा अपने लिए बनाए गए भोजन, जो आवास आदि को ग्रहण करने का भी भाव समाप्त हो जाता है. એનો અર્થ એ થઈ ગયો કે કુટુંબ આદિમાં રહે, પણ કુટુંબ આદિમાં ના રહે પણ પોતાના માટે બનાવેલું ભોજન લે, ત્યાં સુધી 10મી प्रतिमा થઈ ગઈ. ત્યાં સુધી એ કોળમાં નથી આવતો કે જેને વેશ કહેવાય. પછી આવાસ આદિ એમના માટે બનાવેલો હોય, હે ને, એના માટે સ્પેશિયલ કોઈ આવાસ બનાવ્યો હોય, ભલે મંદિરમાં બનાવ્યો હોય, ધર્મશાળા બનાવ્યો હોય, તો પણ આવાસની યુટિલિટી કરે તો સમજી લેવું કે હજુ એ ઉત્કૃષ્ટ શ્રાવક નથી, વેશવાળો શ્રાવક નથી, અથવા જે 3 વેશ પૂજ્ય કહ્યા જૈન ધર્મમાં એ વેશમાં એ જીવ નથી આવતો, એમ અહીંયા કહ્યું. જો हाँ, आवास आदि को ग्रहण करने का भी भाव समाप्त हो जाता है. હવે ત્યારથી ચાલુ આ જૈન શાસ્ત્રનો કોડ. यह उद्दिष्ट त्याग प्रतिमा है. હવે અહીંયા કહે છે जो अपने घर से स्वतंत्र हो, घर को छोड़कर मठ मंडप आदि में निवास करता है, પણ એમાં પાછી શરત મૂકી દીધી, અનિર્દિષ્ટ પૂર્ણ શુદ્ધ યથાલબ્ધ આહાર વિહાર, બધું આહાર બી વિહાર બી અને ત્યાં સ્થાન બી બધું જ કેવું હોવું જોઈએ? અનુદિષ્ટ હોવું જોઈએ. એમના ઉદ્દેશથી બનાવેલા મકાનમાં ન રહે. કોણ? શ્રાવકની વાત છે. પછી મુનિરાજની તો બહુ ઊંચી વાત છે, કેમ કે એમાં બહુ આરંભ પરિગ્રહનો દોષ લાગે છે અને એટલા દોષ સહિત એમની પરિણતિ અંદરમાં ધર્મનો સ્વીકાર નથી કરી શકતી, હે ને. કોઈ કહે કે કેટલી આટલી ઝીણી ઝીણી વાત ભલે રહે તો શું વાંધો આવે, થોડુંક ચલાવી લઈએ, ના ચાલે ભાઈ. માર્ગ તો આ છે, તો એ સ્ટેજમાં નથી સ્વીકાર કરવામાં શું પ્રોબ્લેમ છે કે તું 11મી प्रतिमाમાં નથી એમ સ્વીકારી લે ને, તને પદની શું જરૂર છે? અરે જે એ પદમાં હોય છે, એ પદમાં હોય એને એ પદની પૂજાવાની ચાહના નથી હોતી. ચાહના હોય તો એ પદમાં જ નથી. અરે મિથ્યાત્વમાં છે જીવ, પર્ટિક્યુલરલી એ જીવને જો हाँ, बनाए गए भोजन आवास आदि, हाँ અહીંયા આવ્યું, अनुदिष्ट पूर्ण शुद्ध यथालब्ध आहार विहार आदि करता है वह 11वीं प्रतिमाधारी श्रावक है. અહીંયા સુધી થઈ ગયું. હવે સાંભળો, એમાં જો ચર્ચાઓ છે બહુ. જો ઘર કો છોડકર, આ ગ્રહસ્થ જીવની વાત છે, શ્રાવકની, मुनिराज के समीप जाकर
गुरुओं के सानिध्य में व्रतों को ग्रहण कर, भिक्षावृत्ति से भोजन करता हुआ, ખ્યાલ ભ્રમણ વૃત્તિ, ભિક્ષાવૃત્તિ એટલે આહારની જે મુનિરાજની વૃત્તિ છે એ રીતે, તપસ્યરણ કરતા है, वह चेल खंडधारी उत्कृष्ट सावक है। चेल એટલે ખંડિત વસ્ત્રધારી, કહું છું અત્યારે કે એમાં આની ટીકા છે, વાંચીએ છીએ આપણે। इस प्रतिमाक में प्रत्याख्यानावरण, जो આ સમનભદ્ર આચાર્યની જે રત્નકંડ સાવકાચાર્ય છે એની 147 શ્લોકનું પ્રમાણ છે। અહીંયા કહે છે कि इस प्रतिमा में प्रत्याख्यानावरण का अत्यंत अल्प मंद उदय होने से पंचम गुणस्थानवर्ती वितरागता सार्वधिक बढ़ गई है। यानी એટલે કે ટોપમાં જે હોય પંચમ ગુણસ્થાનની વિતરાગતા એ એમને પ્રાપ્ત થઈ ગઈ છે। निर्विकल्प दशा भी शीघ्र शीघ्र होने लगी है ना। ઓછામાં ઓછા મતલબ કે કેટલા દિવસમાં થવી જોઈએ? માન લો કે સમય દૃષ્ટિ હોય તો 6 મહિનામાં એક વાર તો એ જરૂર કરે, બરાબર છે, ઓછામાં ઓછી। અને 15 દિવસ સુધી ફરીથી શુદ્ધ ઉપયોગ કરવાની સામર્થ્ય ચોથા ગુણસ્થાનમાં નથી। માન લો કે આજે કોઈ ચતુર્થ ગુણસ્થાન વ્યક્તિ હોય અને આજે એને શુદ્ધ ઉપયોગ થયો તો આવાવાળા 15 દિવસ સુધીમાં એને ફરીથી શુદ્ધ ઉપયોગ કરી શકે એવી જાતિની પરિણતિમાં તાકાત નથી, એવી જાતિનો પુરુષાર્થ ના ઉપાડી શકે। એને કોઈને કોઈ કશાય માથે આવી જાય, ચાહે શુભ કે ચાહે અશુભ, કે એ શુદ્ધ ઉપયોગમાં જવાની એનામાં લાયકાત નથી હોતી। 15 દિવસ પછી વળી પાછું એ કરી શકે એ પ્રમાણેનું એક વાસના કાળ છે। એ રીતે છઠ્ઠા ગુણસ્થાનમાં કેવું છે? 15 દિવસમાં નહીં, 15 દિવસમાં કમસે કમ એક વાર કરે, નહીં પાંચમા ગુણસ્થાનની વાત 15 સાંભળો પહેલા। પાંચમા ગુણસ્થાનમાં નિયમથી 15 દિવસની અંદર એકવાર કરી જ લે શુદ્ધ ઉપયોગ સ્વરૂપમાં લીનતા। 15 દિવસમાં મિનિમમની વાત છે। એક દિવસ જો ન કરે તો પંચમ ગુણસ્થાન નીચે ઉતરી જાય, આ રીતનું છે। પણ એ હર અંતર મુહૂર્તની જે મુનિરાજ કરે છે એવી એમની લાયકાત નથી। અને અંતર મુહૂર્ત અથવા યથાયોગ્ય અંતર મુહૂર્ત છોડીને 15 દિવસમાં કઈ વાર કરી શકે, પણ તરત અંતર મુહૂર્તમાં કરી શકે એવી લાયકાત 11મા પ્રતિમાધારી જીવને પણ હોતી નથી। અને મુનિરાજને હર અંતર મુહૂર્તમાં કરે, હર અંતર મુહૂર્તમાં જો શુદ્ધ ઉપયોગમાં ન જાય તો એ ભૂમિકાથી નીચે છે, ચાહે બાબામાં નિરંતર હોય। આ બધી ચર્ચા આપણે પહેલા ખૂબ કરી છે, મારે એમાં બહુ વિસ્તાર નથી કરવો, મારે ઘણી બધી મહત્વપૂર્ણ વાત કરી। જો એ શું કહે છે કે हाँ, यद्यपि संसार शरीर भोगों के प्रति उदासीनता भी बहुत, निर्विकल्प दशा भी शीघ्र शीघ्र होने लगी है ना। शीघ्र शीघ्र જે 15 દિવસમાં મિનિમમ એક વાર નહીં, મેક્સિમમ જે થઈ શકે ને એ અવસ્થાઓમાં આવી ગયા એ 11ની પ્રતિમાધારી। તથા कुछ अधिक काल पर्यंत टिकने लगी। एक तो शीघ्र शीघ्र બે શુદ્ધ ઉપયોગ વચ્ચેનો સમય ઘટવા લાગ્યો અને એ જેમાં ઉગ્ર થાય એનો સમય વધવા લાગ્યો। ખ્યાલ આ થઈ એમનામાં નવીનતા, આગળની પ્રતિમાથી કંઈ અલગ પાડવી હોય એ પરિણતિને તો આ રીતે પડે છે। अब હવે જો હવે અહીંયા લખ્યું, अब वह श्रावक संसार शरीर भोगों के प्रति उदासीनता भी बहुत अधिक बढ़ गई है, अतः वह यह श्रावक घर में नहीं रहता। यद्यपि यह पूर्णतः नग्न दिगंबर दशा के ही इच्छुक है, तथापि अभी पुरुषार्थ की कुछ कमजोरी होने से, प्रत्याख्यान का कुछ विद्यमान होने से अपनी असमर्थता समझता हुआ खंड वस्त्र धारण करता है। असामान्य कथन, अब क्षुल्लक के में भेद आगे बताओ। जो खंड वस्त्र कोने कहेवाय? जिसे ओढ़ने से पैर ढकने पर सिर नहीं ढके तथा सिर ढकने पर पैर नहीं ढके, એને ચેલ વસ્ત્ર કહેવાય, ખંડ વસ્ત્ર। એક ચાદર રાખે પણ કઈ કેવડી રાખે એનું પણ માપ આપ્યું છે। એનાથી 1 ઇંચ વધારે રાખવાનો ભાવ આવી જાય તો કહે છે કે આ ભૂમિકામાં નથી। તો નવાઈ લાગશે તમને। માનો કે મારી 5 ફૂટની હાઈટ હોય તો એ પ્રમાણેની એ વ્યવસ્થા હોય છે કે હું પગને ઓઢાડવા જાઉં તો માથું ખુલી જવું જોઈએ અને મોઢું ઓઢવા જાઉં તો પગ ખુલી જવું જોઈએ। તો એવી જાતિનું વસ્ત્ર કે જેથી એને પ્રમાદ વિશેષ ના આવે એવી પ્રકારનું એક વસ્ત્ર રાખે ને એક લંગોટ રાખે। તો આ ચુલક કે લેખનો આગળ ભેદ કરીએ છીએ આપણે। જો હા, પણ આ ડ્રેસ અહીંયાથી ચાલુ થાય છે, એના પહેલા કોઈ આવો ડ્રેસ હોવો જોઈએ કે હોય તો હોય, કોઈ એ પ્રમાણેનો કોઈ ડ્રેસ રાખી શકે, કોઈ મતલબ કે ધોતી દુપટ્ટો રાખે, પરંતુ આ પ્રકારેનું જે પ્રમાણ છે એની અંદરની વિતરાગતા છે એ વેશ સાચો વેશ શ્રાવકનો કહ્યો છે। એમાં શું વ્યવહાર હોઈ શકે એની પણ ચર્ચા અહીંયા કરી છે। जिसे ओढ़ने से पैर ढकने पर सिर नहीं ढक सके तथा सिर ढकने पर पैर नहीं ढक सके, ऐसे अपने शरीर की लंबाई से कम लंबे वस्त्र को खंड वस्त्र कहते हैं। जो अपने लिए बनाए गए, जो बीजी शरत, अपने लिए बनाए गए भोजन, निवास
आदि को ग्रहण नहीं करता है, अपने लिए किसी भी पदार्थ की याचना नहीं करता है। अब सामने भोजन के लिए निमंत्रण से या बुलाने पर नहीं जाता है ना, कि नहीं, कोई भी ऐसे ना हो, यह पदार्थ मेरे लिए बनाया गया है ऐसा आभास होने मात्र से भी उस पदार्थ को छोड़ देता है। इसे उद्दिष्ट त्याग प्रतिमा कहते हैं। એટલે કે એને આમંત્રણ પર હોય નહીં, એમની માટે કોઈ બનાવવાની વાત હોતી નથી। હવે એવા શ્રાવકમાં પાછા બે સ્ટેજ છે। એક સ્ટેજ કયું છે? इस उत्कृष्ट श्रावक के भी दो भेद है। कयो? एक एलक एक शुल्लक। अब एमा કેટલું અંતર છે? एलक दशा में पीछी कमंडल के साथ तन पर एक लंगोटी भी होती। आ બધા ઉપકરણ હોવા જોઈએ, પીછી કમંડલ આ બધા ઉપકરણ છે। સાથ તન પર એક, કેમ કે જો એ નથી પીછી કમંડલ તો હજુ એને એ સટકાયેલા જીવોની જે હિંસાનો ત્યાગ નથી અને એ પ્રકારે એની પરિણામમાં વિશુદ્ધિ નથી। ભલે પછી એનું બાહ્યમાં આચરણ ગમે તેવું હોય, આ ઉપકરણો સાથે હોવા જોઈએ। એનું એ બતાવે છે કે અંદરમાં એની વિશુદ્ધિ આટલી પાકી ગઈ છે। એ બધું છે આમાં। વિતરાગતા તો છે જ, વિતરાગતાની સાથેની વાત છે। આ કોઈ એટલી આટલો જ વેશ ધારણ કરી લે અને પોતાને ગુરુ મનાવડાવે તો એની તો અહીંયા કુગુરુમાં ખતમ કરી નાખશે ધડાક દઈને। જો આગળ પછી એક લંગોટી હોય, વસ્ત્ર ના હોય, આહાર મુનિરાજો કે સમાન કરપાત્ર, આહાર આમ જ કરતા હોય પેલા એ આ બધા એ લિંગ છે, આ બધો વેશ છે, આ પહેચાન છે કોની? દિગંબરત્વની, આ આગળ જે પૂજ્યતાની, કે જે આપણે જેને આપણે આદર્શ બનાવી શકીએ, જેનું આપણે અનુકરણ કરી શકીએ એનું છે। સમ્યક દર્શનમાં તો પ્રતીતિ માત્ર છે, પણ જે ચારિત્રમાં જે કશાયના આ ભાવનો જે દોર છે એમાં આ ચર્ચા કરી છે। જો हाँ आगे શું કહે છે कि आहार मुनिराजों के समान करपात्र में होने पर भी मुनिराजों के समान खड़गासन से नहीं होता है। એટલો અંતર હોય, મુનિરાજો ખડગાસનથી કરે અને નીચે બેસીને બી કરે, ઊભા બી કરી શકે પણ નીચે બેસીને બી કરી શકે એટલી એમને હજુ વિશુદ્ધિ નથી, અથવા આટલી જ વિશુદ્ધિ છે। આ રીતે આકડી મારે, આમ લે, આ રીતે કરે, આ રીતે આહાર લેતા હોય છે। हाँ આગળ પછી शेष केसलो जाति चर्या मुनिराजों के समान है ना, हजामत न करावे ये लख। तथापि उत्कृष्ट श्रावक अनुव्रति ही है, छતાં भी आटली जीवन होवा छતાં એ મહાવ્રતિ નથી, છતાં भी નમોનો એ સર્વ શ્રાવણમાં ન આવે। गजब से। अतः मुनिराजों के योग्य विनय व्यवहार इनके प्रति नहीं होता है ना। जे अष्टद्रव्य थी पूजन, नमोस्तु महाराज, આજે અષ્ટાંગ નમસ્કાર, એવી જાતિનો વિનય આ લેવલના જીવોને પણ આ લેવલના જીવો સાથે પણ એવો વ્યવહાર ઉચિત નથી, એમ લખે છે અહીંયા। રત્નગણ સાવકાચાર છે, આચાર્ય સમંતદેવ કહે છે। તો પછી કઈ રીતે વિનય કરવો? તો કે ઈચ્છાકાર, ઈચ્છામી, અને શબ્દ બી આ વાપરવામાં આવે છે, ઈચ્છાકાર એમ એ રીતે કહે છે। આદિ દ્વારા ઇનકે પ્રતિ વિનય વ્યવહાર હોતા है એટલે કહ્યું। આગળ હવે બીજી દશા, બીજી કઈ છે? क्षुल्लक। આ अलग થઈ ગયું क्षुल्लक। और क्षुल्लक दशा में कमंडलों के स्थान पर धातु का बर्तन का कोई लोटो के एवी जाति નો હોઈ શકે એટલો એને અંદરમાં થોડું પરિણામ હોય છે। पीछे के स्थान पर अत्यंत मुलायम सूती वस्त्र भी हो सकता है तथा तन पर लंगोटी के साथ, વાત लंगोटी थी बीजी कोई नहीं, बीजी એની સાથે एक वस्त्र और बस एक खंड वस्त्र भी होता है। ये पद्मासन से बैठकर किसी एक बर्तन में आहार लेते हैं, बर्तन में पर लई શકે कोई આપે કોઈ ગ્રહસ્થ તો। તથા કેસલોચ નથી, કેસલોચ કરવાની ક્ષમતા અથવા એ પ્રકારની વિશુદ્ધિ નથી, એટલે એ કદાચ કોઈની જોડે હજામત બી બનાવી શકે છે બોલાવીને એથી। नव कोटि पूर्वक आ तो पाછી कंडीशन, उद्दिष्ट आहार, वसति का आदि के त्यागी, ग्रह त्यागी और शेष आरंभ परिग्रह के त्यागी दोनों ही है। आ થઈ ગયો બીજો વેશ, બરાબર। और तीजो वेश कयो રહ્યો महिलाओं? हाँ, महिलाओं में इन भेदों के क्रमशः आरिका और छुल्लिका नाम से कहा जाता है। आरिका, હવે જે આપણે આરિકા માતા કહેવામાં આવે છે, જેને આપણે માતા શબ્દથી આપણે જે સંબોધન કરીએ છીએ એનું સ્વરૂપ કેવું હોય એની ચર્ચા છે। कि एक 8 मीटर की सूती सफेद साड़ी से तथा क्षुल्लिका के इसके साथ एक और खंड वस्त्र अपना तन ढंकती है, यानी एक 8 मीटर नहीं, વધારામાં વધારે એનાથી મોટી નહીં એ રીતે। એ પ્રમાણે એનાથી બીજું એક બી વસ્ત્ર નહીં, બીજો ત્રીજો કોઈ વસ્ત્ર નથી હોતું, એનાથી પૂરું શરીર એનું વીંટાઈ જાય છે। से समस्त चर्या क्रमशः एलक और क्षुल्लक के समान ही होती है। જેમ જે રીતે ક્ષુલ્લક એલકમાં કહ્યું એ પ્રમાણે સમજી લો। તો કુલ મળીને આ બધી વાત કહી। તો જે અહીંયા જૈન શાસનમાં જે ડ્રેસ કોડ 3 વેશ કયા
એ 3 દ્રષ્ટિ જે ચર્ચા પંડિતજી કહી એ આ છે. હવે અહીં એક લખ્યું છે ચોથું લિંગ સમ્યક દર્શન રૂપ કોઈ નથી. સમજમાં આવે છે આ શું કહેવા માંગે છે? એટલે આના પછી સમ્યક દર્શન એટલે આના પછી દર્શનીય, જેના દર્શન કરી શકાય, જેને ઢોક દઈ શકાય, જેને નમસ્કાર કરી શકાય, એવું આના 3 સિવાય બીજું કોઈ લિંગ હોતું નથી. આગળ શું લખ્યું છે ભાવાર્થમાં? એ 3 લિંગ વિના અન્ય લિંગને જે માને છે તે શ્રદ્ધાની નથી, એટલે એ સમ્યક દૃષ્ટિ ના હોઈ શકે, એ પણ મિથ્યા દૃષ્ટિ છે. ટૂંકમાં આગળ કોઈ આના સિવાય કોઈ લિંગના પર કોઈ તમે એની કલ્પના કરી લો, કોઈ તમારું આપણી કોઈ અતિરેકતા આવી જાય, કોઈ અંદરમાં રાગ વધી જાય, તો કહે છે કે એ મિથ્યાત્વના ખાતામાં જાય છે. તો કોઈ સ્પષ્ટ લખે છે. હવે વાત એક ઓર લેવી જોઈએ કે જે કોઈ સમ્યક દૃષ્ટિ જીવ છે એના માટે કોઈ લિંગ નથી, એના માટે કોઈ વેશની શરત શાસ્ત્રમાં નથી કીધી કે એવી કોઈ સમ્યક દૃષ્ટિ હોય તો એને આવું પહેરવું જોઈએ, આવું રહેવું જોઈએ, આ કઈ કશું જ નથી હોતું. કેમ કે એની પ્રતીતિ માત્ર છે, અસંયમરૂપ જીવન છે, એની બાહ્યમાં કોઈ ફરક પડતું નથી એમાં. બરાબર છે? કેમ કે હમણાં કહ્યું ને, કેમ કે એનું જીવન તો બધું છે, તો ફરક શું પડ્યો? ફરક શું છે? હા, એવું કહ્યું છે એના આચરણમાં જે અનીતિ, અન્યાય, અભક્ષનો ત્યાગ હોય છે. એને કોઈ બાહ્યથી કોઈ તમારે તપાસ કરવી હોય તો અનીતિ, પણ એ બી કોઈ એવી પ્રક્રિયા નથી કે એને જ હોય, એ સિવાય બી અન્ય જીવોને હોય. અનીતિ, અન્યાય, અભક્ષ તો બહુ નાની વાત છે. અરે એવા જીવો હોય છે કે પંચ મહાવ્રતના ધારી હોય, એવા જીવો હોય છે કે 11 અંગનું જ્ઞાન હોય, તમે સમજી લેજો ક્ષયક્ષમમાં, પણ છતાં બી સમ્યક્ત્વના. એટલે કોઈ અનીતિ, અન્યાય, અભક્ષનો ત્યાગ માત્ર એ કોઈ સમ્યક દર્શનનું કોઈ પ્રમાણ નથી, એ કોઈ સમ્યક દૃષ્ટિનું લક્ષણ નથી. કોઈ બહારમાં અનીતિ, અન્યાય, અભક્ષથી રહિત જીવન કોઈનું હોય તો એના માટે કોઈ એ વેશ ના કહી શકાય સમ્યક દૃષ્ટિનું. એક વાત ઓર સમજજો કે જે ગ્રહિત મિથ્યાત્વ જે છે ને, એ તો માથે ચડીને બોલે છે, એની તો બહારમાં ક્રિયાઓ દેખાય છે. સાંભળજો એક વસ્તુ, બહુ સૂક્ષ્મ વાતો છે કે ગ્રહિત મિથ્યાત્વ તો બહારમાં કોઈ કુદેવાદીની કોઈ પૂજા કરે, કોઈ રાગી દ્વેષી દેવો પાસે જાય, દારા દોરા ધાગા કરાવે, હાથ પર બધું એવા બધા જાતિના બધા પથ્થરો પહેરે, બધું દેખાતું હોય છે કે એને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, એ તો માથે ચડીને પુકારે કે આ જીવને અંધશ્રદ્ધા છે, આ જીવને ગ્રહિત મિથ્યાત્વ ચાલી રહ્યું છે. તો એ તો આપણને એ બી સ્થૂલ ગ્રહિત મિથ્યાત્વ. સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ તો આપણા જ્ઞાનનો વિષય નથી બનતો, એ 7મો અધિકારમાં લઈશું કે આ જૈન શાસ્ત્ર વાંચવા છતાં બી ઉલટું ગ્રહણ કરે, એમાંથી કોઈ સર્વથા એક નહીં ગ્રહણ કરે, એવી ગ્રહિત મિથ્યાત્વ છે. બુદ્ધિસ્ટે ત્યાં કહ્યું, અને ત્યાં બહુ ચર્ચા ચાલેલી એ વખતે, જો તમને ખબર હોય તો, અગ્રહિતમાં લેવું કે ગ્રહિતમાં લેવું. બુદ્ધિસ્ટે કે આ ગ્રહિત મિથ્યાત્વની વાત છે, સ્પષ્ટ ચોખ્ખા શબ્દોમાં આ સ્થૂળ ગ્રહિત મિથ્યાત્વની વાત છે. કેમ કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર, અરે તમે વ્યવહાર દ્રષ્ટિ, વ્યવહારાભાષીનું જીવન જુઓ ને તો એના ચરણ પકડી લો. જે જીન આજ્ઞા અનુસાર એનું બાહ્યમાં જીવન હોય અને છતાં બી અંદરમાં વ્યવહારમાં એકત્વ બુદ્ધિ, આ જ ધર્મ છે એમ માનીને એમાંથી ગ્રહણ કરતો હોય, ઉલટું જે પૂર્વમાં હોય એને એનું જ વાસ્તવમાં પુષ્ટ કરતો હોય, તો એ તો પકડમાં બી ના આવે. એને બહારમાં તો એને તમે શું ભૂલ કાઢો એનામાં? ખ્યાલ આવે કે એ ચર્ચા આપણે ત્યાં એ આવશે ત્યારે ખૂબ આપણે ડટીને ચર્ચા કરીશું કે આપણામાં ક્યાં ભૂલો હોઈ શકે, એવી ચર્ચા ત્યાં કરવામાં આવી છે. પણ આ તો જે સ્થૂલ ગ્રહિત મિથ્યાત્વ તો આ બધું દુનિયામાં ચાલી રહ્યું છે, આપણને ખ્યાલમાં આવે છે. પણ જે અગ્રહિત મિથ્યાત્વ છે અથવા જે અગ્રહિત મિથ્યા દૃષ્ટિ છે, અને એ અગ્રહિત મિથ્યાત્વમાં એવી કોઈ ક્રિયા બહારમાં હોતી નથી કે જે ક્રિયાના જવાથી અથવા રહેવાથી એના સદભાવમાં આપણે એને કહી શકીએ કે આ મિથ્યા દૃષ્ટિ છે, અથવા કે એ જતી રહે તો આપણે કહી શકીએ કે હવે આ સમ્યક દૃષ્ટિ છે. એવું કોઈ પહેચાન નથી બહારમાં. મિથ્યા દૃષ્ટિ અને સમ્યક દૃષ્ટિની બહારમાં કોઈ પહેચાન નથી, તમે અંદર કરી જ નહીં શકો. કેમ કે જે એકત્વ બુદ્ધિ જેની છૂટી ગઈ છે દેહથી, બાદ પર દ્રવ્યોથી, દુકાન મકાનથી, એ પણ દુકાન મકાનમાં જતો લાગે છે, એ બી વેપારમાં જતો દેખાય છે. અને પેલો જે છે અગ્રહિત મિથ્યા દૃષ્ટિ, એ બી જતો લાગે છે. તો બંનેમાં કેવી રીતે તમે જજમેન્ટ કરી શકશો? એટલા માટે આ વેશની વાત અહીંયા કરી ચંદ્રકાંતભાઈ, કેમ કે યોગી અને ભોગીમાં અંતર હોવું જોઈએ. અને એ તો પ્યોર ભોગી છે સમ્યક દૃષ્ટિ જીવ તો, ચતુર્ગુણસ્થાન વર્તી તો, અને મુનિરાજ યોગી છે, તો યોગી ને ભોગીમાં તમે કોઈ અંતર નહીં માનો. તો એ અંતર નહીં માનો તો કેવી રીતે જજમેન્ટ કરશો? અને બહારમાં કોઈ એવી જાતિની કોઈ નિર્ણય જ નથી થઈ શકતો કે બહારમાં કોઈ સમ્યક દૃષ્ટિ, મિથ્યા દૃષ્ટિનો કે આ
સમ્યક દૃષ્ટિ છે કે મિથ્યા દૃષ્ટિ છે? કેમ કે ક્રિયાઓમાં તો કોઈ અંતર નથી, પરિણામો બી બંને જણ સાથે દેખાય છે, પૂજા પાઠ આદિમાં, ભોગ આદિમાં દેખાય છે, બધા વેપાર આદિમાં દેખાય છે. તો કેવી રીતે નિર્ણય કરશો કે આ ચતુર્ગુણ સ્થાન વર્તી છે કે આ નથી? એ તો નિર્ણય થઈ શકતું નથી એમ. એટલા માટે એ ચતુર્ગુણ સ્થાનમાં કોઈ લિંગની શરત ના રાખી શાસ્ત્રમાં, કે હોતું જ નથી. એવી જાતિના એના પરિણામમાં વિશુદ્ધિ જ નથી હોતી. એ બી ફર્સ્ટ ક્લાસ પેન્ટ શર્ટ પહેરીને 1 કરોડની ગાડીમાં જઈ શકે છે, કશું કોઈ વાત નથી આવતી. એવું નથી કે હોય કે ના હોય. પ્રાય શું જોવા મળે છે કે સ્થૂળતામાં આપણે જોવામાં આવે કે જે લોકની અંદર સમય જો કોઈ વ્યક્તિ બહુ સાદગીથી રહેતો હોય, બહુ લાલચ ના દેખાતી હોય, વેપાર આદિમાં મર્યાદિત રહેતો હોય, કે ભાઈ સંતુષ્ટ દેખાતો હોય, કે ભાઈ આપણે બહુ લપન ચપનમાં પડવું નથી અને બહુ વિશેષ હોય, તો કોઈ જીવ એને ત્યાં લોકમાં કે ભાઈ આમ જબરજસ્ત ધાર્મિક જીવ છે, સમ્યક દૃષ્ટિ જીવ છે એવું કહી દે છે. પરંતુ એ સિદ્ધાંત કથન નથી, એ સાચી એ વાસ્તવમાં એ સ્થૂલ કથનો છે. એ રીતે કહી શકાતું નથી. ખરા કોઈ એનાથી કોઈ નિવૃત્ત રહે તો કોઈ એનો નિષેધ પણ નથી. સાંભળજો એક વસ્તુ, કોઈ માનો કે કોઈ કહે કે બહુ સાવધાની રાખવા જેવી છે, કોઈ વ્યક્તિ કહે કે ભાઈ મારે હવે બિઝનેસમાં 1 કલાક જ જવું છે અને મારે હવે કોઈ હોલ થિયેટર આદિમાં કોઈ મારો ઉપયોગ બગાડવો નથી, એવું કોઈ રહી શકે છે. ના નથી એનું, પણ એવું કોઈ રહી શકે અને કોઈ એમાં કોઈ એને કોઈ ભ્રમ ના થઈ જાય કે મને કંઈક પામી ગયો છું, એની સાવધાની હવે હું ચર્ચાઓ કરી રહ્યો છું એમાંથી તમને એની પ્રેરણા મળશે. અથવા તમને કોઈ કહે, તમને જનરલી બહારમાં મિત્રો તો કહે ભાઈ, અને માનો કે તમે કોઈ સંકેત આવું જીવન જીવવા લાગો તો, નહીં તો સંકેત બહુ ફરક પડી ગયો, પહેલાં કેવો હતો હવે કેવો છે, બહુ સરસ જીવન જીવે છે, ખરેખર ધાર્મિક છે, ખરેખર અમે તો રહી ગયા, આવું પાછું જોડે ઉમેરે. તો આપણે શું કરવાનું એ સમયમાં? શું જીતી જવાનું? 2 જ્ઞાન કરવાના. એક તો પોતે ભ્રમ નહીં પાડવો અને એને જ્ઞાન કરાવવું. ઘોષણા બહુ કર નહીં કરવી કે નહીં એવું કાંઈ નથી, મને કાંઈ થઈ ગયું છે એમ તમે નહીં સમજતા. આ તો મને એટલો રસ છે કે આત્માની વાત મારે સમજવી છે અને સમજવામાં ઉપયોગ લગાવવો છે, એટલું જ છે. પણ આનાથી કોઈ હું મહિમાવંત છું એવું એને જ્ઞાન કરાવવું, નહીં તો બહુ પ્રથાઓ ચાલવા લાગશે. હે ને? 1, 2, 3, 4 એમ કરતાં એવું ગ્રુપ મળી જશે કે આખું ધરમપુર ખડું થઈ જશે. ના ખ્યાલ આવે? આખું બોરીવલ્લી એક મોટું ઊભું થઈ જશે કે ગુરુ સંકેતભાઈ એવું થઈ જશે. અને એની બહુ સાવધાની રાખવા જેવી છે. તો એ રીતે અને પોતાનું થઈ જાય ને, પોતાનું હિત થઈ જાય, એમાં કંઈ માની લે તો. ઘણી વાર એવું થતું હોય છે કે એ જીવને સ્વયંને એવું થાય છે ચંદ્રકાંતભાઈ કે આમ સંશય રહે છે કે મને થયું હશે કે નહીં થયું. સમજો, હું થોડીક તમારા દિલનું દર્દ અહીંયા કહું છું. તમારું પોતાનું બી અંદર એક દર્દ ચાલતું હશે. કેમ એવું થાય ખબર પ્રફુલભાઈ? કેમ કે એની પાસે જે નોલેજ છે એકદમ સાચું નોલેજ, અને જે વિચારે છે કે ભાઈ હું ધ્રુવ છું, ખરેખર મારું કાંઈ બગડતું નથી, શરીર જવાથી પણ શું બગડી જાય છે, આ રૂપિયા ગયા તો બોલો મારામાં કંઈ ગયું, અને ખરેખર હું નિત્ય છું, હું ધ્રુવ છું, ખાલી આગમમાં છે એટલું જ નહીં, ખરેખર એને ભાસે છે એટલે એને સિદ્ધ થાય છે, એના વિકલ્પાત્મક જ્ઞાનમાં બેસે છે. અને અંદરમાં એવું એ રીતની અંદરમાં થોડી પ્રમોદ રહે છે. આપણે એકબીજામાં વ્યક્ત બી કરીએ છીએ, ભાઈ બહુ મજા આવે છે, કહીએ ને પ્રભુભાઈ એકબીજાને મળીએ તો બહુ મજા આવે છે. ગુરુદેવશ્રી આજે વાત કહી ને, સિદ્ધુભાઈ પ્રગટ કરીએ મહેન્દ્રભાઈ, ફોન આવી જાય તમારો ઘરે, આજે તો આમ કાન સૂટ પર અશ્વિનભાઈ એમ લાગે કે બસ આવે કે ના આવે, અને એકદમ સૂક્ષ્મ બાલની ખાલ તમે મને કહો કે આ રીતે કહ્યું અને બહુ મજા આવી ગઈ. તો એવું જે આપણે કરીએ તો ક્યારેક એમાં એવો ચાન્સ રહે છે કે ભાઈ મને સમજાઈ ગયું છે કે પમાઈ ગયું છે. ખ્યાલ? તો પ્રશ્ન એ છે કે આપણને સમ્યક દર્શન થઈ ગયું છે કે નથી થઈ ગયું, હે ને? એની ખબર કેવી રીતે પડે? આવા બધા પ્રશ્નો મને પૂછે છે લોકો, અને ક્યારેક તમારે કોઈ શિબિર વિબિરમાં આવો તો પૂછજો તાકાતથી, એટલે કે ગુરુદેવશ્રી પાસે બધા જવાબ છે અને આપણે ત્યાંથી વાંચ્યા છે તો આપણને ખ્યાલ છે. તો કે કેવી રીતે ખબર પડે કે ના પડે? પહેલા તો આપણે એની ખબર પડે કે ના પડે, હે ને? ગુરુદેવશ્રી એનો બહુ વિરોધ કરતા, અરે સમ્યક દર્શન થયું હોય એને ખબર ના પડે, એ તારે બીજાને પૂછવા જવું પડે, હે ને? મુરબ્બી રામજીભાઈ એક એના માટે ઉદાહરણ આપતા, તમે તો સાંભળ્યું હશે કે માનો કે કોઈ મરીઝ પેટમાં દુખે છે, ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મને દુખે છે, દવા આપો. એને દવા આપી અને મટી ગયું, હે ને? હવે દુખાવો છે કે નહીં, હવે મને નથી દુખતું, દુખે છે. હવે એ ડૉક્ટરને પૂછવા જવું પડે,
કે ડૉક્ટર પૂછે આપણને, અને ફરીથી ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર પૂછશે કે હવે તમને દુઃખ છે કે નથી. કાં તો પછી આપણે દવા લઈને પછી ડૉક્ટરને પૂછવા જવાનું કે સાહેબ મને દુઃખ છે કે નહીં, કહો. એ આવું મુરબ્બી રામજીભાઈના પાસેથી આવું એક ઉદાહરણ આપતા હતા, કદાચ તમે સાંભળ્યું હોય તો કહે છે કે એને કોઈ પૂછવા ના જવું પડે, એ સ્વયંને નહીં ખબર પડે. હા, તને અંદરમાં જે સમ્યક દર્શન થયું છે, તો એ સમ્યક દર્શન તને થયું છે એનો તને મહિમા અંદરમાં આવતું હોય અને એ તને બતાડવાનો ભાવ થતો હોય તો તારે સમજી લેવું કે તને સમ્યક દર્શન નથી. એ સમ્યક દર્શન નથી એનું લક્ષણ છે. સમ્યક દર્શન થયું હોય એને તો કંઈ પૂછવું જ ના પડે કે થયું છે કે નથી. એક આ વાત સમજી લેવી. હવે એક વાત તમને ઓર કહું, અષ્ટપાવડ હમણાંથી વાંચનમાં આવી ગયું ને થોડું, તો અષ્ટપાવડમાં એક વાત આવી, સાંભળજો બહુ, અને ગુરુદેવસિંહને પૂછવામાં આવી કે ગુરુદેવસિંહનો આ હંમેશા ટોન રહ્યો કે એવું સંભવ જ નથી કે તું સાકરને ચાખે, અંધ વ્યક્તિ સાકરને મોઢામાં રાખે, ભલે અંધ હોય પણ એને સ્વાદ ના આવે એમ ના કરે. આંધળો હોય, ભલે સાકરના રંગ રૂપ ખબર નથી, ચોરસ છે, ચોકોર છે કે ગોળ છે એ ખબર નથી, પણ જીભ પર મૂકે તો એની મીઠાશનો સ્વાદનો અનુભવ એને હોય કે ના હોય. તો એ રીતે આત્માને ભલે પ્રદેશ પ્રત્યક્ષ ના જાણે અલ્પજ્ઞ સર્વજ્ઞની જેમ, પરંતુ એમાં જે આનંદ આવે એ આનંદનો એનો સ્વાદ આવે કે ના આવે, હા તો એને ખબર પડે છે. પરંતુ એક વાત આવી કે સમ્યક દર્શનની ખબર, એને જ્ઞાન છદ્મસને થાય કે ના થાય. અષ્ટપાવડમાં એક પ્રશ્ન આવ્યો તો એમ કહ્યું કે સમ્યક દર્શનની જે સૂક્ષ્મ શ્રદ્ધાની જે શુદ્ધ પરિણતિ છે, એનું જે જ્ઞાન છે એ વાસ્તવમાં કેવલી ગમ્ય છે. હટી ગઈ બધી વાત. ઉદ્દેશને કોઈ પૂછ્યું કે અષ્ટપાવડમાં સાહેબ આમ લખ્યું છે, કેવલી ગમ્ય છે. ખ્યાલ આવ્યો તમે? એટલે એનો શું અર્થ? એટલે જે તમે કહો છો કે એ ખબર પડે એનો શું અર્થ? એવું તો કહી શકે નહીં ને કે ખોટું છે, એવું તો કઈ રીતે કહી શકે? જ્ઞાનીને કઈ રીતે કહી શકો? કેમ કે એની પાસે અપેક્ષા હશે, એમની પાસે એ કહેવા પાછળનું લોજિક હશે. ખ્યાલ આવ્યો કે નહીં? તમે કોઈ જ્ઞાનીને એવી ચેલેન્જ કે એવા શબ્દોમાં ક્યારે ન કહેવું કે નહીં જો પછી તમે આ કહ્યું તું એ પછી બરાબર નથી, એવું તમે ના કહી શકો, કેમ કે એ આગમધર છે. તો સાહેબ, તો પછી જે તમે જે કહો છો એનો શું અર્થ છે? હે, પૂછવામાં બી આવું વિનય હોવું જોઈએ. બહુ બધી બાબતો છે ઋષભ. એટલે આ કોઈ આલી મવાલીનો માર્ગ નથી કે બસ આમ બસ તોડી નાખ્યું ને તમને ખબર નથી ને તમે ખોટું બોલો છો ને તમે કહો છો. ના હોઈ શકે ને. ક્યારે બી આ શબ્દ નહીં કહેવા. જે આગમના સામે બેઠેલો વ્યક્તિ હોય એને ક્યારે ના કહેવું કે આવું ના હોય, કેમ કે તમને આગમમાંથી બતાવી દેશે એ દિવસે શું કરશો તમે. હલાવે કે નહીં? કેમ કે વાંચ્યા વગર કે નહીં, જ્ઞાનીઓ દ્વારા સાંભળ્યા વગર કે નહીં. હે ને? ગુરુદેવસિંહમાં શૈલી રહી, હજારો શાસ્ત્રોમાંથી પહેલા જોઈને પછી બોલે છે. એટલે તમે એમને બ્લેમ ના કરી શકો કે આ વાત બરાબર નથી. કોઈ એનો મિનિંગ હોય, કોઈની અલગ અપેક્ષા હોય. તો ત્યાં એમ કહેવામાં આવ્યું કે સાહેબ અષ્ટપાવડમાં આચાર્ય કુંદકુંદ દેવે લખ્યું છે કે જે સમ્યક દ્રષ્ટિને જે સમ્યક શ્રદ્ધા થાય છે, શ્રદ્ધાગુણની જે શુદ્ધ પરિણતિ છે કેવડી ગમે છે. હવે એને સમ્યક દર્શનની ખબર પડે કે ના પડે એ કહો. સુંદર જવાબ લઈને તોડ આચાર્ય બી કહ્યું છે, ગુરુદેવસિંહ પોતાની ભાષામાં પણ કહ્યું છે. એમને એમ કહ્યું કે વાત સાચી છે. પહેલા તો કેવલીની વાત કેવી રીતે ઠુકરાશો તમે? હાલાકી વાત સાચી છે, પરંતુ જ્યારે સમ્યક શ્રદ્ધા થાય છે તો એ સમ્યક શ્રદ્ધા એ સમ્યક દ્રષ્ટિના જ્ઞાનનો વિષય બનતી નથી પહેલા તો, પરંતુ એના નિમિત્તે એના કારણે જે આનંદ થાય છે, હાલાકી જે આનંદનો સ્વાદ આવે છે, એ આનંદના સ્વાદ ઉપરથી સમ્યક દર્શનનું જ્ઞાન કરે છે. એટલે શું થઈ ગયું? પરાશ્રિત જ્ઞાન થયું. એક જ દ્રવ્યમાં બે ગુણોની પર્યાયમાં એક તો સ્વસંવેદન પ્રત્યક્ષ. આનંદ તો વેદાય છે, આનંદ કોઈ અનુમાનમાં નથી, આનંદ અનુમાન જ્ઞાનમાં નથી, પણ આત્મા પ્રત્યક્ષ નથી. કોને? સમ્યક દ્રષ્ટિને. આત્માનો એક ગુણ બી પ્રત્યક્ષ નથી. સાંભળજો, આત્માની એક બી પરિણતિ, બીજા ગુણોની પરિણતિ, જે શ્રદ્ધાની પરિણતિ બી પ્રત્યક્ષ નથી. તો શું છે પ્રત્યક્ષ? તો કે વેદન પ્રત્યક્ષ છે. તો જે આનંદ પ્રત્યક્ષ છે, એ આનંદ આવે, જે નિરાકુલતા આવે છે, ત્યારે ઉદાહરણ આપે છે કે કોઈએ 1 ટન માથે વજન લીધું હોય અને હટી જાય ને 1 ગ્રામ રૂનું વજન રહે, તો એમાં જે નિર્ભારતાનું વેદન આવે છે, એ નિર્ભારતાનું જે વેદન છે એનાથી ખ્યાલ આવે છે કે સમ્યક દર્શન થઈ ગયું.
આવી રીતે કહ્યું. સાંભળજો, થોડી લોજિકલ વાતો છે. તો એ કહે છે કે જ્યારે આત્માનું આનંદનું વેદન થયું, કોઈ બી જ્ઞાનીને 12મા ગુણ સ્થાન સુધીના કોઈ બી જ્ઞાનીને જે પૂર્ણ સુખને પ્રાપ્ત થાય એને આત્મા પ્રત્યક્ષ હોતો નથી, પ્રદેશ પ્રત્યક્ષ હોતો નથી, આત્માના પ્રદેશો એને જણાતા નથી, અનંત ગુણો એને જણાતા નથી, પરંતુ જે એમાં રાગ રહિત અથવા એકત્વ રહિત થાય છે ને આ હું છું એમાં જે આનંદનું વેદન આવે છે, એ આનંદના વેદનમાં અનુમાન જ્ઞાનમાં અનંત ગુણોનો આત્મા છે એવું અનુમાન જ્ઞાન દ્વારા આત્માને જાણે છે. આ પદ્ધતિ છે. આટલી મતલબ કે એક પ્રકાર, પણ આપણને મતલબ શું છે? આત્મા દેખાવો જોઈએ એવું થોડી છે. આપણને તો આનંદથી મતલબ છે, અમને તો વિતરાગતાની પ્રાર્થના છે, અમને તો આનંદથી મતલબ છે. ભલે પ્રદેશ પ્રત્યક્ષ કેવલી જાણે, અમારે પ્રદેશ પ્રત્યક્ષથી કોઈ મતલબ નથી, અમને તો આનંદથી મતલબ છે. તો એ રીતે 12મા ગુણ સ્તરમાં પૂર્ણ આનંદ થઈ ગયો ને, તો આ મારું કામ ત્યાં પૂરું થઈ ગયું. હવે બાકીની જે લબ્ધિઓ ને બધી ગિફ્ટ મળવાની છે મળ્યા રાખશે. એ રીતે છે, પૂર્ણ આનંદ ત્યાં હોય છે. તો એ રીતે આખી વાત ત્યાં કહેવામાં આવે છે કે જે સમ્યક જીવ હોય છે એને એ રીતે આત્માની એ રીતે. હવે ત્યાં એક ઓર કથન, બહુ કઠિન વાક્યો મૂકેલા છે. એટલા માટે થયું આનંદ, અને આનંદના માધ્યમથી સમ્યક દર્શન થયું છે એવું જાણ્યું, હે ને? એટલે પરાશ્રિત થઈ ગયું ને, એ વ્યવહારથી થઈ ગયું. તો ત્યાં લખ્યું કે વ્યવહારી સો સંસારી. સાંભળીજો, તમને બધું ઉલટું લાગશે. વ્યવહારી સો સંસારી, અને સંસારીને તો વ્યવહાર જ સરળ છે. આવા બે કથન લખ્યા મહેન્દ્રભાઈ. કોઈ એમ જાણે કે આ તો ગુરુદેવ એના અર્થ કાઢે છે કે એનો અર્થ એવો નથી કે સંસારીઓને તો વ્યવહાર જ કરવો જોઈએ, દેવશાસ્ત્ર ગુરુની સેવા જ કરવી જોઈએ, વ્રતાદિ જ કરવા જોઈએ, એ અર્થમાં નથી. તો ત્યાં કયા અર્થમાં છે? તો નય નિશ્ચય અને વ્યવહારની એક ઓર પરિભાષા છે. કઈ પરિભાષા છે? સ્વ આશ્રિત સો વ્યવહાર, પરાશ્રિત સો સ્વાશ્રિત સો નિશ્ચય, પરાશ્રિત સો વ્યવહાર. નિરૂપણમાં એટલે કોઈ સમ્યક દર્શન પરાશ્રિત નથી, પણ સમ્યક દર્શનને પરાશ્રિત જાણ્યું એટલે વ્યવહાર. હાલ સમ્યક દર્શન તો નિશ્ચય છે, સમ્યક દર્શન તો સ્વાશ્રિત જ પ્રગટ થયું છે, પણ એની ઓળખાણ, એની પહેચાન આત્માના જ આનંદ દ્વારા કરવામાં આવી. એટલે આનંદ શ્રદ્ધા માટે પર થઈ ગયું. એટલા માટે ત્યાં પરાશ્રિત નિયમ લાગુ પડ્યો, એટલે વ્યવહાર કીધો છે. પણ ત્યાં પેલા વ્યવહારની વાત નથી. કયો? ચારિત્રનો જે વ્યવહાર છે એ વ્યવહારી શું સંસારી, અને એ વ્યવહાર સરળ છે એવું નથી. એટલા માટે સમ્યક શ્રદ્ધા અથવા સમ્યક દર્શન જે પર્યાય છે એ પર્યાયને કેવલી ગમે કહ્યું. સમજમાં આવ્યું કોઈને? આટલી મોટી વાત છે. ના આવી? ના આવી સમજ? હા, તો જ્ઞાનમાં આનંદનું વેદન છે. વેદન આનંદનું હોય છે. આનંદ નિરાકુલતા થઈ ને, હવે નિરાકુલતા થઈ તો એને ખ્યાલ આવ્યું કે મને શ્રદ્ધા થઈ ગઈ છે, સમ્યક દર્શન થઈ ગયું છે. તો સમ્યક દર્શન થઈ ગયું છે એ અનુમાન જ્ઞાનમાં ગયું, અને આનંદ છે એ વેદન પ્રત્યક્ષમાં ગયું. એટલે આ શ્રદ્ધાનો પરિચય, સમ્યક દર્શનનો પરિચય આનંદથી કરવામાં આવ્યો. એટલે આનંદ ગુણ અથવા આનંદનું પરિણમન સમ્યક શ્રદ્ધા માટે કેવું છે? પર થયું ને. તો એ રીતે પરથી ઓળખવા માટે, પરથી ઓળખાણ કરી એટલે વ્યવહારથી ઓળખાણ થઈ, એટલા માટે વ્યવહાર કહેવાય. જેમ કેવલ જ્ઞાનમાં કહે છે ને, કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન લોકાલોકને જાણે છે. બોલો, આ વ્યવહારથી જાણે છે કે નિશ્ચયથી જાણે છે? આના માટે આવા જ ઉદાહરણ આપીશ, બીજા તો ઉદાહરણ છે નહીં, હે ને? બોલો, વ્યવહારથી જાણે છે. અચ્છા, કોઈ જ્ઞાનની પર્યાય વ્યવહાર ને કોઈ જ્ઞાનની પર્યાય નિશ્ચય એમ છે? અરે લોકાલોકને જાણે છે એમ કેવું વ્યવહાર છે? તો શું લોકાલોકને નથી જાણતો? તો શું લોકાલોકને જાણે છે એ વ્યવહાર સમજવો? માટીના ઘડાની જેમ, ઘીના ઘડાની જેમ વ્યવહાર સમજવો? ઘી કા ઘડા, ઘીનો ઘડો, એવો વ્યવહાર સમજવો? કે જેમ ઘડો ઘીનો હોતો નથી પણ ઘીનું કહેવામાં આવે છે, એવો વ્યવહાર સમજવો ત્યાં? તો બધું શું સમજવું? ખ્યાલ આવે છે તમને વાત? તો કહે છે કે ખરેખર તો લોકાલોકને જાણે છે એનો નિશ્ચય છે, જાણે છે એનું પરિણમન છે, નિશ્ચય છે. પણ એ જ્ઞાનને શાનાથી બતાવવું પડે છે? લોકાલોકથી બતાવવું પડે છે. એ વ્યવહાર છે. હાલ આ બતાવો કે આ જે આત્મા છે એ એકેન્દ્રિય છે, બેન્દ્રિય છે, ત્રણેન્દ્રિય છે, મનુષ્ય છે, એને એ વ્યવહારથી છે. તો વ્યવહારથી એટલે આત્મા વ્યવહારથી છે કે શરીર વ્યવહારથી છે? શરીર ને આત્માનું કેવું એ વ્યવહાર છે.
અને જ્યારે શરીરને આત્માનું કહેવું એ વ્યવહાર છે, એનો અર્થ કે શરીર આત્માનું નથી. એમ લોકાલોકનું જ્ઞાન એ વ્યવહાર કહ્યો, એનો અર્થ એમ થઈ ગયો કે લોકાલોકથી જ્ઞાનને બતાવવું કેવલ જ્ઞાન એ વ્યવહાર છે. એનો અર્થ એ થઈ ગયો કે લોકાલોકના કારણે કેવલ જ્ઞાન થયું છે એમ નથી. હાલાયો કે નહીં? લોકાલોકના કારણે નથી થયું તો શાના કારણે થયું છે? સ્વભાવના લક્ષ્ય થયું છે. સ્વભાવમાં એવા ડૂબ્યા છે તો થયું છે. આટલી બધી સૂક્ષ્મ લોજિકલ વાતો હોય છે. હવે કોઈ થશે કે મારે શું લેવા દેવા, અમે તો આ ચાલે છે. અરે તમને ઘણી વખત આવી બધી વાતોથી બહુ વાતાવરણ સમાજનું દૂષિત થતું હોય છે. એટલે બહુ ભાઈ જેટલું તમે આગમ સર્વાંગ છે. માનો કે હું એક સામાન્ય વક્તા છું, મારા એક પ્રવચનથી તમે કોઈ નિર્ણય ના કરી શકો, કેમ કે આગમમાંથી રાખો તમે. આગમ ગુરુદેવશ્રીએ એક બી શાસ્ત્ર લખ્યું નથી, એ ક્યારે બી દાવો નથી કરતા કે મેં શાસ્ત્ર લખ્યું છે. આગમમાં છે કે નહીં જોઈ આવો. આગમમાં અનેક અપેક્ષાઓ છે. ક્યારે કોઈ એમ કહેવામાં આવે કે વિતરાગતા પૂજ્ય છે, સંયમ પૂજ્ય છે, હે ને, તો પછી એમાં એટલે છે પે સુરનાથ જજે હે. ક્યાં છે આ? એનો અર્થ સાંભળવો છે 3 મિનિટમાં. તમારા અષ્ટપાવડમાં પ્રવચનમાં બી આવી ગયું. અને તમે એકવાર પછી તમે ખોલીને જોયું કે ત્રીજી ધારની જે ગાથા છે ત્યાં ગુરુદેવશ્રી પે સુરનાથ જજે હે એ કહ્યું કે એટલે એમ કે જે સૂર એટલે જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો દ્વારા જે અસંયમી જે મનુષ્ય છે એનું સમ્યક દર્શન ની પણ એની મહિમા છે. એના દ્વારા પૂજ્ય શબ્દ કહીને બહાર એમ લખ્યું કે એનું બહુમાન છે, પ્રશંસા છે. ઉદ્દેશ્ય ત્યાં એમ કહ્યું કે ઇન્દ્ર બી તો સમ્યક દ્રષ્ટિ છે, તો એને મનુષ્યને આ રીતે બહુમાન શું કામ આપે છે? તો ત્યાં પૂજ્યતાની વાત નથી, પેલા મગજમાં નાખી દો. ગુરુદેવશ્રીએ ત્યાં ખુલાસો કર્યો. અષ્ટપાવડમાં તો એક લીટી બોલીને છોડ દીધો છે વિષય. હાલો, ત્યાં પૂછ્યું ને અસંયમ દ્રષ્ટિ પૂજ્ય છે કે નહીં, એવો કોઈ પ્રશ્ન કર્યો અષ્ટપાવડના પ્રવચનમાં. તો પછી એમને જવાબ આપ્યો ને આ કડી મૂકી. પછી આગળ એમને કોઈ વાત કરી નહીં, તો પછી એ તમે છઠાડામાં જઈને ખોલવું જોઈએ. તો ત્યાં એટલા માટે કહ્યું, ઇન્દ્ર એવું વિચારે છે કે અમારે તો કેટલી અનુકૂળતા છે, અમારે તો ન ધંધા પર જવાનું, ત્યાં તો કર્મભૂમિ નથી, ત્યાં તો ભોગભૂમિ છે, અમારે તો કશું કરવાનું જ નથી, તો અમે આત્માની આરાધના કરી લઈએ. એ તો એકવાર સમજમાં આવે છે. પણ આ કોણ? આ મનુષ્ય હર નખમાં કેટલા રોગ અને કેટલા પ્રતિકૂળ ઉદયો. ત્યાં તો ગુરુદેવશ્રીએ એક ઉદાહરણ આપ્યું છે કે પતિ પત્ની ઘરમાં બેઠા હોય, ઝોપડું હોય, ઉપરથી વીંછી પડતો હોય, એવી તો બહારની અવસ્થા હોય, એવો જ સમ્યક દર્શન કરી લે. એટલે કે બહુ મહત્વની વાત છે કે આટલી પ્રતિકૂળતા હે ને એમાં પણ જે આત્મદર્શનની આરાધના કરી શકે છે. એટલા માટે આ મનુષ્ય જીવનમાં એવી પંચમકાળનો જીવ એટલો પરેશાન હોય છે, એટલો ડિપ્રેશનમાં હોય છે, અને એવો જીવ જ્યારે ભેદ જ્ઞાન કરી અને સમ્યક દર્શન કરી લે તો અમને એના સમ્યક દર્શનનું ઘણું બહુમાન છે. આ કન્સેપ્ટ છે ત્યાં. એનો અર્થ એવું નથી કે જેમ વિતરાગી પૂજ્ય છે એમ આ પૂજ્ય છે, એમ નહીં. કેમ કે દોષ એ આવી જશે કે ચારેય ગતિના જીવોમાં સંગી પંચીત જીવોને સમ્યક દર્શન સંભવે છે. દેડકો પણ સમ્યક દૃષ્ટિ હોય છે. જો તમે એવો કઈ કાનૂન બનાવી દેશો કે સમ્યક દૃષ્ટિ પૂજ્ય છે તો દેડકાની પૂજા કરવાનો દિવસ આવી જશે. સમ્યક દૃષ્ટિ જીવ છે, હાથી સમ્યક દૃષ્ટિ જીવ છે, નારકી સમ્યક દૃષ્ટિ જીવ છે. તો કહે છે કે અનુકરણ કરવું હોય, આપણો કોઈ આદર્શો હોય તો પંચપરમિષ્ટિ છે. ગૌણપણે શ્રાવકમાં જે આ 2 લિંગ કયા જે ક્ષુલક કિલક અને આરિકા, એ લિંગ આપણા આદર્શ છે. એ સિવાય બીજા જેટલા પણ વેશ છે એ બધા મિથ્યા વેશ છે. મિથ્યા એટલે એ વેશ ગુરુના વેશ નથી. તો ગુરુ તરીકે અગર તો ગુરુ એટલે આપણે એનું અનુસરણ કરવું છે, ગુરુ એટલે આપણે અનુકરણ કરવું છે. આપણે લિંગ ચારિત્રમાં આવે છે, જે ડ્રેસ કોડ છે એ ચારિત્રના ખાતામાં આવે છે. એના પહેલા જૈન શાસનમાં કોઈ ડ્રેસની શરત કરી નથી. સમ્યક દૃષ્ટિ જીવ છે. અને કોઈ એવો નારકી હોય તો કયો ડ્રેસ પહેરશે? પછી સમ્યક દૃષ્ટિ જેમ છે ને જ્યાં એ તે તો નપુસંક હોય છે, એ રીતે હોય છે. એવી બધી ઘણી બધી બાબતો છે. એ પ્રમાણે આ જ્યાં જે જગ્યાએ બધી વાતો છે મેં તમને સમિટીને કીધી હતી. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછજો મને, બરાબર છે? આ જો ખાલી લાસ્ટ લીટી વાંચી. ચોથું લિંગ સમ્યક દર્શન સ્વરૂપ કોઈ નથી. એટલે કોઈ બીજું ચોથું લિંગ સમ્યક દર્શન એટલે ત્યાં લખ્યું કે દર્શનીય નથી. કોઈ દર્શન કરવા માટે અથવા પૂજવા માટે ચોથું લિંગ પૂછે નહીં. ભાવાર્થ, એ 3 લિંગ વિના અન્ય લિંગને જે માને છે તે શ્રદ્ધાની નથી પણ મિથ્યા દ્રષ્ટિ છે. આ સિવાય કોઈ લિંગ આપણે માની લે, લિંગ તરીકે માની લઈએ તો સમજી લેવું કે એને મિથ્યાત્વ ચાલે છે. વળી એ વેશોમાં કોઈ વેશી પોતાના વેશની પ્રતીતિ કરાવવા અર્થે અહીંયાનો વિષય લાવી દો પાછો. કિંચિત ધર્મના આનને પણ પાળે છે
જેમ કોઈ ખોટા રૂપિયા ચલાવવા વાળો તેમાં કંઈક રૂપાનો અંશ પણ રાખે છે, તેમ આ પણ ધર્મનું કોઈ અંગ બતાવી પોતાનું ઉચ્ચ પદ મનાવે છે તો કહે કે એ પણ કુગુરુ છે. આમાંથી એને સમજી લીધું કે સમાજ આકર્ષણ છે આ ચદરાથી ને આ કમંડલથી, તો આપણે લઈ લઈએ ખાલી કમંડલને, બીજી કોઈ આચરણ હોય નહીં. અને એ પ્રમાણે ગુરુ મનાવવા માટે અગર કોઈ એવો જાતિનો ઢોંગ કરે, સ્વાંગ કરે, તો કહે છે કે એ ભલે આ સ્વાંગ હોવા છતાં પણ એ કુગુરુ છે. એવી વાત અહીંયા કહી છે. સહેજાનંદી